હું ઝાલા બળવંતસિંહ મહાલક્ષ્મી સોસાયટીમાં રહું છું। અમારી બાજુમાં એક બીજી સોસાયટી પ્રણામાઈ સોસાયટી છે। હવે બે સોસાયટી છે, એની અંદર એક અત્યારે કેનાલનું કામ ચાલુ છે। એક સાઈડ ઈ રસ્તો બંધ થઈ ગયો છે, બીજો રસ્તો અમારા માટે એક રેલવેના પુલિયાથી ટુ વ્હીલરની અવર જવર ચાલુ હતી અને આ લોકોએ પહેલેથી એવું કીધેલું કે ભાઈ તમારું ટુ વ્હીલર કાયમી માટે અહીંયાથી આવી જઈ શકશે। આજે 11 વાગે એકાએક પુલિયું બંધ કરી દીધું છે, તો હવે આ સોસાયટીમાંથી નથી કોઈ બહાર જઈ શકે એમ કે આ સોસાયટીમાં કોઈ માણસો આવે તો ઈ આવી શકે એમ નથી। તો અત્યારે ટોટલી અવર જવર અમારી લોકોની બંધ થઈ ગઈ છે। તો અમારે હવે શું કરવાનું, શું અમારે કોઈ દૂધ પાણી છે, શાક મકાલું છે, કોઈ બીજી વસ્તુ છે, કોઈ બીમાર પડ્યું કે કોઈ આકસ્મિક એવો અકસ્માત થયો તો કોઈ બહાર નથી જઈ શકે એમ કે બહારની પબ્લિક અંદર સોસાયટીની અંદર આવી શકે એમ નથી। તો અત્યારે ટોટલી અમારું બંધ થઈ ગયું છે। મેં ગોપાલભાઈને સવારે ફોન કર્યો, ગઈકાલે મેં ફોન કર્યો તો મને કે હું કાલ પરમ દી આવું છું। આજે બપોરે મેં રસ્તો બંધ થઈ ગયા પછી ફોન કર્યો તો મને કે કાલ સવારે આવું છું। અત્યારે અમે સતત 4-5 ફોનમાંથી ફોન કર્યા, કોઈ ઉપાડતા નથી। ગોપાલભાઈ ફોન નથી ઉપાડતા। ગોપાલભાઈ અમારા કોર્પોરેટર છે અહીંના।